ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી માટેનું ઉત્તેજના અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન યોજાયું હતું, જેમાં બે પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી માટેનું ઉત્તેજના અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન યોજાયું હતું, જેમાં બે પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. 853 સભ્યો ધરાવતા ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની 16 જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. શાંતિભર્યા અને ઉત્તેજના સભર માહોલમાં યોજાયેલ ચૂંટણીમાં સહકાર અને પરિવાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં પ્રમુખ પદ માટે સહકાર પેનલ તરફથી પૂર્વ પ્રમુખ પદ્યુમલ સિંહ સિન્હા તેમજ પરિવાર પેનલના સિપાઈ અજબ ખાન વચ્ચે જંગ ખેલાયો છે. ભરૂચ બાર એસોસિએશનના કુલ 853 સભ્યો મતદાન કરશે. જોકે પરિણામ પૂર્વે જ સહકાર પેનલના પ્રમુખ પદના ઉમેદવાર પદ્યુમલ સિંહ સિન્હાએ બાર કાઉન્સિલની ચૂંટણીમાં પણ ઉમેદવારી કરશે તેમ કહ્યું હતું. મતદાન 3 વાગ્યા સુધી યોજાયા બાદ મતગણતરી હાથ ધરાશે, જે બાદ કોણ વિજેતા બને છે તે જોવું રહ્યું. આજ રોજ સમગ્ર ગુજરાતમાં વકીલ એસોસિએશન મંડળોની ચૂંટણી યોજાનાર છે. એ સંદર્ભે આજ રોજ ભરૂચમાં પણ ચૂંટણી યોજાનાર છે ને શાંતિથી મતદાન ચાલુ છે. બધા મતદારો શાંતિથી મત આપે છે અને બધા પોતાનો મતનો વ્યવસ્થિત ઉપયોગ કરીને લે છે. હાલમાં પણ બાર કાઉન્સિલની ફેબ્રુઆરી કે માર્ચમાં બાર કાઉન્સિલના મેમ્બરનું ઇલેક્શન પણ આવે છે. એમાં પણ મારા બધા મેમ્બરોની લાગણી છે તો હું એમાં પણ ઉમેદવારી ભરવાનો છું. હું એ ઇલેક્શન પણ લડવાનો છું. એ પણ આપ સાહેબનું આ માધ્યમ દ્વારા જણાવી દઉં. ને બીજી એક મારે વાત એ જણાવવાની છે કે આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા, જેમાં ઝઘડિયામાં એક આદિવાસી બાળકી ઉપર ઉત્તરાખંડના એક હિન્દુ યુવકે જે બળાત્કાર કરેલો છે ને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પણ દર્શાવેલી. એ લાગણી અનુસંધાને અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ આવા નરાધામને છોડાવવા માટે આવે નહીં, એની અમે બધા તરફે મળીને ખાતરી આપું છું.